નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી, જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારીને ડિવાઈડરની બીજી સાઈડ જતા ટ્રક સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે, તો અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। સુરેન્દ્રનગરના માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। જી હા મિત્રો, વિગતો મુજબ ધાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી જતા ડિવાઈડરની બીજી બાજુ આઈસર ટ્રક સાથે અથડાઈ હતી। વિગતો મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।